સીએમના ખેડૂત સાથેના સંવાદ અને મુલાકાત પર કોંગ્રેસે સરકારને ઘેરી આકરા પ્રહાર કરીને કહ્યું કે પલળેલો પાક નહીં, ખેડૂત કલ્યાણલક્ષી ફાઇલો હાથ લો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 3 નવેમ્બરે જૂનાગઢ અને સોમનાથ જિલ્લાની મુલાકાતે હતા. ત્યારે સીએમએ માવઠાથી થયેલા નુકસાન અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ખેડૂતોના ખેતરોમાં જઈ પાક નુકસાની અંગે સ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો, જેને લઈ કોંગ્રેસ કિસાન સેલના નેતા પાલ આંબલિયાએ સરકાર અને મુખ્યપ્રધાનની આ મુલાકાત પર આકરા શાબ્દિક પ્રહાર કરતા પત્રમાં ખેડૂત કલ્યાણલક્ષી નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યો, જેમાં તેઓએ કહ્યું, સીએમ સાહેબ, તમારે પલળેલા પાથરા નહીં પરંતુ ખેડૂત કલ્યાણલક્ષી ફાઇલો હાથમાં લેવાની જરૂર છે અને કૃષિ ભવનમાં આંટો મારવાની જરૂર છે. કૃષિ ભવનની અંદર ખેડૂતલક્ષી ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે. આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હોત તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે. તો વધુમાં પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, આ સરકારે ખેડૂતો માટે કામ નહીં પરંતુ માત્ર દેખાડા જ કર્યા છે. તમને ઓટોમેટિકલી સમજાઈ જાય કે આપણે ખેડૂતો માટે કાંઈ કર્યું કંઈ છે નહીં, માત્ર દેખાડા કર્યા છે, નાટકો કર્યા છે અને એટલે ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ કરે છે. તમે મક્કમ થાવ અને ગુજરાતના ખેડૂતોનો પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો, આવો આજે એક કાગળ માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે.